નમસ્તે બાળકો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 1માં ગણિત ગમ્મત વિષય શીખીશું. તમારી પાસે ગણિતનું પાઠ્યપુસ્તક તો હશે જ બાળકો. તો તમારી પાસે ગણિતનું પાઠ્યપુસ્તક, ગણિતની નોટબુક, પેન્સિલ, રબર આ બધું સાથે લઈને બેસજો. હવે આપણે એકમ નંબર 1 જોઈશું. એકમ નંબર 1 આકારો અને જગ્યા. આકારો અને જગ્યા, જેમાં અંદર અને બહાર વિશે આપણે શીખીશું. હવે અહીંયા જુઓ બાળકો, તમને એક ચિત્ર પરથી વાર્તા આપેલી છે, જે આપણે જોઈશું. એક અરબ અને તેનો ઊંટ. શિયાળાનો દિવસ હતો. અરબ ઊંટની પીઠ પર બેસી ફરવા જઈ રહ્યો હતો. રાતે અરબે તંબુ બાંધ્યો અને તેની અંદર ગયો. ઊંટને બહાર રહેવા દીધો. હવે જુઓ બાળકો, એક અરબ હતો અને તે એક ઊંટ રાખતો હતો. એટલે અરબ તેના ઊંટ જોડે શિયાળાના દિવસોમાં ફરવા નીકળ્યો. એટલે તે ઊંટની પીઠ પર બેસી ફરવા જઈ રહ્યો હતો. હવે જ્યારે તે ઊંટની પીઠ પર બેસીને ફરવા જઈ રહ્યો હતો, ત્યારે જ્યારે તે આગળ વધવા લાગ્યો, ત્યારે શિયાળાનો દિવસ હતો. એટલે એને ઠંડી લાગી અને તે રાતના દિવસે એક તંબુ બાંધ્યો અરબે અને અરબ તેની અંદર ગયો અને અરબે ઊંટને બહાર રહેવા દીધો. હવે આગળ બાળકો ખબર પડે છે ને બાળકો? હા, ખૂબ સરસ. હવે જ્યારે અરબે તંબુ બાંધ્યો ત્યારે કોણ બહાર હતું? ઊંટ બહાર હતો. એટલે બહાર ખૂબ જ ઠંડી છે. શું હું મારી ડોક અંદર લઉં? જ્યારે ઊંટ બહાર હતો ત્યારે તે અરબને કહેવા લાગ્યો, બહાર તો ખૂબ જ ઠંડી છે, શું હું મારી ડોક અંદર લઉં? હવે તે અરબને કહે છે કે બહાર તો મને ખૂબ જ ઠંડી લાગે છે, તેથી હું તંબુની અંદર મારી ડોક તો અંદર લઉં. હવે આગળ, હા, તું તારી ડોક અંદર કરી લે. હવે જ્યારે ઊંટ કહે છે કે હું મારી ડોક અંદર લઉં, ત્યારે અરબ કહે છે, હા, તું તારી ડોક અંદર કરી લે. હવે આગળ બાળકો, બહાર તો ખૂબ જ ઠંડી છે, શું હું મારા આગળના પગ અંદર લઉં? હવે જ્યારે ઊંટને અરબ પોતાના તંબુની અંદર ડોક તો અંદર રાખવા દે છે, ત્યારે ઊંટ કહે છે કે બહાર તો હવે મને ખૂબ જ ઠંડી લાગે છે, તો હું મારા આગળના પગ અંદર લઉં. ત્યારે આ અરબ કહે છે, હા, તું તારા આગળના પગ અંદર લઈ લે. તું તારા આગળના પગ અંદર લઈ લે. પછી ઊંટ હોય છે તે પોતાના આગળના પગ પર અંદર લઈ લે છે બાળકો. ખબર પડે છે ને બાળકો? હા, ખૂબ સરસ. પછી આગળ, બહાર તો ખૂબ ઠંડી છે, શું હું અંદર આવી જાઉં? હવે જ્યારે ઊંટ હોય છે એ પોતાની ડોક પછી આગળના પગ તો અંદર લઈ લીધા, પણ હજુ પણ તેને ખૂબ જ ઠંડી લાગે છે. તેથી તે અરબને કહે છે કે બહાર તો ખૂબ જ ઠંડી છે, હવે હું અંદર આવી જાઉં. ત્યારે અરબ કહે છે, અરે ના, આ તંબુ આપણા બંને માટે ઘણો નાનો છે. જે અરબે તંબુ બંધાવ્યો હતો તે તો નાનો જ હતો, તેથી તે કહેવા લાગ્યો, અરે ના, આ તંબુ આપણા બંને માટે ઘણો નાનો છે, એટલે હું અંદર આવું છું અને તમે બહાર જાઓ. હવે આ ઊંટ હોય છે તે
અરબને કહેવા લાગ્યો કે હું અંદર આવું છું અને તમે બહાર જાઓ. હવે જુઓ બાળકો, આ ચિત્રની અંદર અરબ તમને ક્યાં દેખાય છે? બહાર, અને ઊંટ અંદર આવી જાય છે. ખબર પડે છે ને? અહીંયા ઊંટનું ચિત્ર છે, અહીંયા અરબનું ચિત્ર છે અને અહીંયા તંબુનું ચિત્ર આપેલું છે. હવે આગળ અંદર અને બહાર, એ તો તમે જોયું ને બાળકો કે ઊંટ પહેલાં ક્યાં હતો? બહાર હોય છે અને અરબ અંદર હોય છે. પછી ઊંટ ધીરે ધીરે અંદર જાય છે અને આ અરબ બહાર આવી જાય છે. હવે એવી જ રીતે આપણી આજુબાજુ તમને ઘણા આકારો, ઘણી જગ્યા જોવા મળતી હોય છે. તે આપણે જોઈશું બાળકો. ખબર પડે છે ને? ખૂબ સરસ. નાનું મોટું, અહીંયા ચિત્ર આપેલું છે, નાનું અને મોટું. તો જે મોટું છે તેના પર તમારે ખરાની નિશાની કરવાની બાળકો. અહીંયા તમને શેનું ચિત્ર દેખાય છે બાળકો? ખૂબ સરસ. શું છે? ચોરસ. શેનું ચિત્ર છે? ચોરસ. તો હવે જુઓ બાળકો, આ બંને ચોરસમાંથી તમને કયું ચોરસ સૌથી મોટું લાગે છે બાળકો? ખૂબ સરસ. કહો. ખૂબ સરસ. તો હવે આપણે મોટા ચોરસ પર ખરાની નિશાની કરીશું. કરો બાળકો. હવે બીજું ચિત્ર. અહીંયા તમને શેનું ચિત્ર દેખાય છે બાળકો? ખૂબ સરસ. શેનું ચિત્ર છે? કેરી. શેનું ચિત્ર છે બાળકો? કેરી. હવે આ બંને કેરીમાંથી કઈ કેરી મોટી છે તે જુઓ. હા, ખૂબ સરસ. કઈ કેરી મોટી છે? તો તેની ઉપર આપણે ખરાની નિશાની કરીશું. હવે આગળ સૌથી મોટું અને સૌથી નાનું. તો સૌથી નાના ઝાડ પાસે ખરાની નિશાની કરવાની બાળકો. અહીંયા તમને કેટલા ઝાડ દેખાય છે બાળકો? ખૂબ સરસ. કેટલા છે? 3. કેટલા છે? 3. ખૂબ સરસ. હવે આ 3 ઝાડ દેખાય છે બાળકો તમને, તેમાંથી તમે જુઓ. ખૂબ સરસ. અહીંયા 3 ઝાડમાંથી સૌથી નાનું ઝાડ કયું છે બાળકો? હા, તો સૌથી નાના ઝાડ ઉપર ખરાની નિશાની કરવાની છે. ખૂબ સરસ. તો અહીંયા આપણે ખરાની નિશાની કરીશું. ખૂબ સરસ. 3 નંબર. અહીંયા તમને શેનું ચિત્ર દેખાય છે બાળકો? ખૂબ સરસ. શું છે? હા, ખૂબ સરસ. પેન્સિલ. શેનું ચિત્ર છે? પેન્સિલ. હવે જુઓ બાળકો, અહીંયા 3 પેન્સિલ આપેલી છે. તો કઈ પેન્સિલ સૌથી નાની છે? જુઓ. ખૂબ સરસ. હા, તો સૌથી નાની પેન્સિલ ઉપર ખરાની નિશાની કરીશું. તો કઈ આ 3માંથી તમને નાની દેખાય છે બાળકો? ખૂબ સરસ. તો અહીંયા આપણે ખરાની નિશાની કરીશું. ખૂબ સરસ. હવે આગળ નંબર 4. અહીંયા તમને શું દેખાય છે બાળકો? ખૂબ સરસ. બોલ. શું છે? દડા.
તો અહીંયા 4 ચિત્ર દડાના આપેલા છે બાળકો, જેમાંથી તમારે જોવાનું છે આ 4માંથી સૌથી નાનો દડો કયો છે? હા, જુઓ તો, ખૂબ સરસ. સૌથી નાનો દડો કયો છે? હા, તો તેના ઉપર ખરાની નિશાની કરીશું બાળકો. હા, ખૂબ સરસ. હવે આગળ ખબર પડે છે ને બાળકો? હા, ખૂબ સરસ. એ જ રીતે આપણે ઉપર નીચે, નજીક દૂર, સૌથી નજીક વિશે પણ શીખવાનું છે આગળ. તો સૌથી ઉપર કોણ હોય, સૌથી નીચે કોણ હોય, સૌથી દૂર કયું છે, સૌથી નજીક કયું છે, એ પણ આપણે શીખીશું. હવે અહીંયા તમને ઘણા આકારો જોવા મળશે બાળકો, એ જુઓ તમે. દેખાય છે ને બાળકો? હા, ખૂબ સરસ. હવે જુઓ, અહીંયા ઘણા બધા આકાર છે. તો પહેલું જુઓ, અહીંયા તમને શેનું ચિત્ર દેખાય છે બાળકો? જુઓ. હા, શું છે? કહો કહો. હા, ચોરસ. શું છે? ચોરસ. શેનું ચિત્ર છે બાળકો? ચોરસ. તો હવે તમે તમારી નોટબુકમાં દોરો ચોરસ. ફૂટપટ્ટી લઈને દોર્યું બાળકો? હા, ખૂબ સરસ. તો અહીંયા લખો ચોરસ. ચોરસ દોરી લો બધા. ખૂબ સરસ. હવે બીજી આકૃતિ જુઓ બાળકો. દેખાય છે ને? હા, હવે પહેલાં તમે પોતાની નોટબુકમાં ફૂટપટ્ટી લઈ આ આકૃતિ દોરી લો. ખૂબ સરસ. દોરી બધાએ? હા, દોરી લો પહેલાં. હા, દોરીને બધાએ. અહીંયા શેની આકૃતિ છે બાળકો? હા, જુઓ, કહો. ખૂબ સરસ. શું છે? ત્રિકોણ. શેની આકૃતિ છે? ત્રિકોણ. બધાને દોરાઈ ગઈ ને બાળકો? હા, ખૂબ સરસ. હવે આગળની આકૃતિ જુઓ. અહીંયા હા, જુઓ, અને પહેલાં એ આકૃતિ દોરી લો બાળકો. હા, ખૂબ સરસ. દોરીને બધાએ? હવે મને કહો, આ આકૃતિ શેની છે બાળકો? હા, ખૂબ સરસ. શું છે? લંબચોરસ. શું છે? લંબચોરસ. તો હવે આપણે લખીશું લંબચોરસ. ખબર પડે છે ને બાળકો? હવે આગળ બાળકો, અહીંયા શેની આકૃતિ દેખાય છે બાળકો? જુઓ. ખૂબ સરસ. આ જુઓ, શેની દેખાય છે? હા, ગોળ. શું છે? ગોળ. દોરી બધાએ? દોરી લો. અહીંયા શેની આકૃતિ છે? ગોળ. લખો ગોળ. હવે આગળ બાળકો, આ આકૃતિ જુઓ અને પહેલાં દોરી લો બધા. ખૂબ સરસ. દોરાઈ ગઈ બધી આકૃતિ બાળકો? કોઈને રહી તો નથી ગઈ ને? હા, ખૂબ સરસ. અહીંયા શેની આકૃતિ છે બાળકો? હા, લંબગોળ. શું છે? લંબગોળ. તો અહીંયા આપણે લખીશું લંબગોળ. શેની આકૃતિ છે? લંબગોળ. હવે આગળ
આ આકૃતિ જુઓ બાળકો અને દોરી લો. ખૂબ સરસ. જુઓ. હા, શું છે? કહો બાળકો. દોરાઈ ગઈ બધાયને? હા, શું છે? અર્ધગોળ. શું છે? અર્ધગોળ. તો અહીંયા લખો અર્ધગોળ. શું છે? અર્ધગોળ. હવે આગળ બાળકો, અહીંયા તમને શેની આકૃતિ દેખાય છે? હા, ખૂબ સરસ. જુઓ. ખૂબ સરસ. પહેલાં દોરી લો તો બધા. ખબર પડે છે ને બાળકો? બધી આકૃતિ દોરી લો, બાકી હોય તે પણ. ખૂબ સરસ. શેનું ચિત્ર છે? શું છે? નળાકાર. શું છે? નળાકાર. નળાકાર. શેનું ચિત્ર છે? નળાકાર. હવે આગળ બાળકો, અહીંયા તમને શાનું ચિત્ર દેખાય છે બાળકો? હા, ખૂબ સરસ. ખૂબ સરસ. દોરો બધા. ખબર પડે છે ને બાળકો? ખૂબ સરસ. શેનું ચિત્ર છે? શંકુ. શેનું ચિત્ર છે? શંકુ. આ રીતે તમારે ભણવામાં ઘણા બધા આકારો જોવા મળશે. તમે ઘરે પણ અમુક જે પણ જુઓ તે આકારોના નામ જાણવાના પ્રયત્ન કરજો. હવે આપણે આગળ જોઈશું. વાર્તા પછીનું આગળનું પેજ કાઢો બાળકો. આગળનું પાનું જુઓ બાળકો. અહીંયા જુઓ. નાનું મોટું, નાનું મોટું. હવે જુઓ, અહીંયા સૂચના લખી છે, મોટા પર ખરાની નિશાની કરો. શું છે? મોટા પર ખરાની નિશાની કરો. હવે જુઓ બાળકો, અહીંયા બે ચિત્ર આપેલા છે. જુઓ બાળકો, અહીંયા શું છે? બે ચિત્ર દેખાય છે ને બાળકો? હા, ખબર પડે છે ને? ખૂબ સરસ. શું છે? જુઓ, આ શાનું ચિત્ર છે? હિપ્પોપોટેમસ. શું છે? હિપ્પોપોટેમસ. અને બીજું શું છે? ગલુડિયું. શું છે? કૂતરાનું ગલુડિયું. હવે આ બંને જુઓ બાળકો તમે ધ્યાનથી. પહેલાં જોઈ લો બાળકો બધા. ખબર પડે છે ને? હા, આ બંનેમાંથી તમને શાનું ચિત્ર મોટું દેખાય છે બાળકો? તે જુઓ. હા, કયું મોટું છે બાળકો? કહો. હા, ખૂબ સરસ. હિપ્પોપોટેમસ આ ગલુડિયા કરતાં કેવો છે? મોટો. તે અહીંયા તો આપણે અહીં ખરાની નિશાની કરીશું. ખબર પડે છે ને બાળકો? ખૂબ સરસ. હવે બીજું જો, અહીંયા હું તમને એક ચિત્ર દોરું છું, તે તમારે કહેવાનું. ધ્યાન રાખજો બાળકો. જો આ ત્રણેય દડા છે તે જુઓ. ખબર પડે છે ને? હા, આ ત્રણેય દડા છે
તેમાંથી સૌથી મોટો દડો કયો લાગે છે બાળકો? હા, ખૂબ સરસ. કયો છે? હા, બીજા નંબરનો. તો ખરાની નિશાની અહીંયા કરો. સરસ. બીજા નંબરમાં સૂચના વાંચો. નાના પર ખરાની નિશાની કરો. નાના પર ખરાની નિશાની કરો. અહીંયા એક ન બે એમ કરીને બે પાંદડા આપેલા છે તમને, જુઓ છે ચિત્રમાં. હા, આ બંનેમાંથી તમને કયું પાંદડું નાનું લાગે છે તે જુઓ શાંતિથી. હા, ખૂબ સરસ. કયું? હા, કયું? ધ્યાનથી જુઓ. ખબર પડે છે ને બાળકો? તો અહીંયા ખરાની નિશાની કરો. હવે આગળ અહીંયા બે ચિત્ર દેખાય છે ને બાળકો, તે તમે ધ્યાનથી જુઓ. શેનું ચિત્ર દેખાય છે? કહો. હા, ગાય અને ખિસકોલી. શું છે? ગાય અને ખિસકોલી. તો આ બંનેમાંથી સૌથી નાનું કોણ છે તે જુઓ. હા, ખૂબ સરસ. તો સૌથી નાનું કયું છે? ખિસકોલી. કોણ છે? ખિસકોલી. તો હવે ખિસકોલીની સામે ખરાની નિશાની કરીએ. ખબર પડે છે ને બાળકો? ખૂબ સરસ. હવે અહીંયા હું તમને એક ચિત્ર દોરું છું, તે તમે જુઓ અને મને કહો. જુઓ બાળકો, આ બંને ચિત્ર દેખાય છે ને તમને? હા, જુઓ. ખૂબ સરસ. એ બંને ચિત્ર જુઓ પહેલાં. હા, આ બંને શેના ચિત્ર છે? કેરી. શેના ચિત્ર છે? કેરીના. તો આ બંને કેરીમાંથી તમને કઈ કેરી સૌથી નાની લાગે છે બાળકો? હા, ખૂબ સરસ. કઈ કેરી સૌથી નાની છે? હા, તો અહીંયા ખરાની નિશાની કરો. ખૂબ સરસ. ખબર પડે છે ને બાળકો? હા, ખૂબ સરસ. હવે આગળની સૂચના. નાના પૈડા પર ખરાની નિશાની કરો. નાના પૈડા પર ખરાની નિશાની કરો. અહીંયા શેનું ચિત્ર દેખાય છે બાળકો? હા, બે છોકરા. હા, શું કરે છે? હા, પૈડા ચલાવે છે. તમે પણ આવું રમ્યા જ હશો બાળકો. રમેલા છો ને? હા, તો હવે જુઓ, આ બંને બાળકો જે તમને દેખાય છે તે બંને જે ટાયર ચલાવે છે રમવા, તો આ બંનેમાંથી કયું મોટું છે તે જુઓ. ખૂબ સરસ. કયું? હા, તો અહીંયા ખરાની નિશાની કરીએ. ખબર પડે છે ને બાળકો? હા, હવે આગળ અહીંયા જુઓ બાળકો. સૌથી મોટું અને સૌથી નાનું. સૌથી મોટું અને સૌથી નાનું. સૂચના વાંચીએ. સૌથી નાના ઝાડ પાસે ખરાની નિશાની કરો. જે અહીંયા તમને શું દેખાય છે બાળકો? હા, શું દેખાય છે? ઝાડના ચિત્ર. શું દેખાય છે? ઝાડના.
કેટલા ઝાડ છે? હા, કેટલા? 3. કેટલા ઝાડ છે? 3. તો આ ત્રણેય ઝાડ દેખાય છે બાળકો તમને? તેમાંથી સૌથી નાનું ઝાડ કયું છે? હા, તો તેના પર તમારે ખરાની નિશાની કરવાની. કહો બાળકો, આ 3 ઝાડમાંથી કયું ઝાડ સૌથી નાનું છે? ખૂબ સરસ. હા બાળકો, સાચું. ખૂબ સરસ. હવે બીજું છે. શું છે? બીજા નંબરમાં સૌથી મોટા પ્રાણી પાસે ખરાની નિશાની કરો. શું લખ્યું છે? સૌથી મોટા પ્રાણી પાસે. અહીંયા તમને પ્રાણીઓ આપેલા છે. કેટલા છે? 3. કેટલા પ્રાણીઓ છે બાળકો? ખૂબ સરસ. ચિત્રને ઓળખતા શીખવીએ. જુઓ પહેલાં અહીંયા તમને શાનું ચિત્ર દેખાય છે બાળકો? હા, સરસ. શાનું છે? હાથી. શાનું ચિત્ર છે? હાથી. પછી બીજું, સરસ, બિલાડીના બચ્ચા જેવું લાગે છે. પછી અહીંયા કૂતરાનું નાનું એક ગલુડિયું દેખાય છે. હવે આ ત્રણેય ચિત્રો તમે ધ્યાનથી જુઓ. તમને સૌથી મોટું ચિત્ર શાનું દેખાય છે બાળકો? ખૂબ સરસ. તો જે સૌથી મોટું હોય તેના પર ખરાની નિશાની કરો બાળકો. કહો. ખૂબ સરસ. તો કોણનું ચિત્ર સૌથી મોટું છે? હાથીનું. તો હાથી પર ખરાની નિશાની કરીશું. સરસ. હવે અહીંયા હું તમને બીજું ચિત્ર દોરું છું, તે તમારે મને કહેવાનું. જુઓ. જુઓ બાળકો, અહીંયા તમને શું દેખાય છે? અહીંયા ઝાડ ઉપર મેં શું કર્યું? સ્ટાર કર્યા છે, તારા. બરાબર? ખબર પડે છે ને? હા. તો જુઓ, આ ત્રણેય તારામાંથી સૌથી નાનું તારો તમને કયો દેખાય છે બાળકો? જુઓ, સરસ. કયો દેખાય છે? હા, કયો? અહીંયા. તો શું કરીશું? અહીંયા આપણે ખરાની નિશાની કરીશું. શું કરીશું? સરસ. પછી એ જ રીતે અહીંયા પણ જુઓ. ખબર પડે છે ને બાળકો? હા, ખૂબ સરસ. અહીંયા 3 ચોરસ દેખાય છે બાળકો. શું દેખાય છે? 3 ચોરસ. હવે જુઓ, આ 3 ચોરસમાંથી સૌથી નાનું ચોરસ કયું છે બાળકો? કહો. ખૂબ સરસ. કયું? હા, અહીંયા. તો અહીંયા શું કરીશું? ખરાની નિશાની. ખૂબ સરસ. હવે આગળ જુઓ બાળકો. જોયું ને આપણે? તો અહીંયા પણ હું એક ચિત્ર કરું છું, 2-3. તે તમારે જોવાના અને મને કહેવાનું. જુઓ બાળકો, અહીંયા મેં ગોળ કર્યા છે ઘણા. દેખાય છે ને બાળકો? હા, ખૂબ સરસ. તો જુઓ, અહીંયા બધા ગોળ કર્યા છે. તેમાંથી તમને સૌથી મોટું કયું દેખાય છે બાળકો? સરસ. બરાબર. તો હવે ત્યાં શું કરીશું? ખરાની નિશાની. ખબર પડે છે ને બાળકો? ખૂબ સરસ. હવે આગળની સૂચના જોઈએ. સૌથી નાના ફળ પાસે ખરાની નિશાની કરો. અહીંયા લખ્યું છે કે સૌથી નાના ફળ પાસે નિશાની કરો. હવે જુઓ, અહીંયા તમને શું દેખાય છે બાળકો? સરસ. શું છે? 3 ચિત્રો. શું દેખાય છે? 3 ચિત્રો. જેમાં પહેલું શું છે? કેરી. શું છે?
કેરી, બીજું તરબૂચ દેખાય છે અને ત્રીજું ચેરી. ખાધેલી છે ને બાળકો તમે? સરસ. તો જુઓ, આ ત્રણમાંથી સૌથી નાનું ફળ કયું છે? સરસ, ચેરી. તો આપણે શું કરીશું? ત્યાં ખરાની નિશાની. સરસ. હવે આગળ જુઓ, અહીંયા એક છોકરો છે. તમે પણ આવ્યું કરેલું જ હશે બાળકો. ફુગ્ગા ખીલાયેલા છે ને? સાબુવાળું પાણી કરીને. સરસ. હવે જુઓ, સૌથી મોટા પરપોટા પાસે ખરાની નિશાની કરો. સૌથી મોટા પરપોટા પાસે ખરાની નિશાની કરો. હવે જુઓ બાળકો, અહીંયા છોકરો છે તે શું કરે છે? પરપોટા ખીલાવે છે. તો જુઓ, અહીંયા સૌથી મોટું પરપોટું કયું દેખાય છે? સરસ. કયું? હા, કહો તો. સરસ. તો અહીંયા ખરાની નિશાની. સરસ. હવે આગળનું આપણે આગળના વિડીયોમાં જોઈશું. હવે પહેલાં જે મેં તમને આજે આકારો વિશે કરાયું ને, ચોરસ, ત્રિકોણ, લંબચોરસ, ગોળ, લંબગોળ, અર્ધગોળ, નળાકાર, શંકુ, આ બધા આકારો તમારે તમારી નોટબુકમાં ગૃહ કાર્યમાં લખી લાવવાના અને સામે નામ પણ લખવાનું. તો ચલો બાળકો.